टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદના કોચરબ આશ્રમ પાસે આવેલા સ્પાન કોમ્પ્લેક્સમાં ખ્રિસ્તી સમાજના પ્રાર્થના સભાના હોલમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી। આ સમગ્ર ઘટનાની જાણ બજરંગ દળને થતા તેમણે પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસે ધર્માંતરણના પ્રયાસ મામલે કડક કાર્યવાહી પણ હાથ ધરી હતી। મૂળ હિન્દુ ધર્મના લોકોનું ધર્માંતરણ કરાઈ રહ્યું હોવાની શંકા છે। ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી પણ प्रार्थना माटे लोकोने लवाया होवानी प्राथमिक माहिती मळी रही छे, जेमां महिला पुरुषो सहित आश्रे 26 लोको धर्मांतरण माटे भेगा थया हता। तेमज लोकोने अनेक लालचो आपी धर्मांतरण करातुं होवानो बजरंग दळनो आक्षेप छे। पोलीसनुं कहेवुं छे के तमाम लोको घणा वर्षोथी ख्रिस्ती धर्म पाळे छे अने आ मामले तमामना निवेदन लईने वधु तपास हाथ धरी छे। મને સવારે લગભગ 8:30 પોણા 9 વાગે મારા અધિકારી શ્રી ભરતભાઈ ઠાકોરનો મારા ઉપર ફોન આવ્યો કે આવી રીતે સ્પાન ટ્રેડિંગ માં 7મા માળે કંઈક ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલે છે, તો તમે જઈ અને જાત તપાસ કરો, અમે લોકો બધા આવીએ છીએ। એટલે હું જ્યારે ગયો ત્યારે કંઈક પ્રાર્થના ચાલતી હતી એ લોકોની। એમાં એવું છે કે આ જે છે એ અહીંના વિસ્તારના નથી અને લગભગ છેલ્લા ઓછામાં ઓછા 3-4 વર્ષ પહેલાથી એ લોકો ખ્રિસ્તી ધર્મ માને છે ને પાડે છે એવું એમનું કહેવું છે। એટલે એમની પાસે ઓથેન્ટિક ડોક્યુમેન્ટ માગ્યા છે, અત્યારે એમની પાસે નથી, એ રજૂ કરશે, પછી એ બાબતે આગળ તપાસ થઈ શકશે। એકચ્યુઅલી જે પાદરી છે અહીંયા ફતેવાડીમાં કોઈ વખતે એમને એમની પાસે પ્રાર્થના કરાવવા અહીં આવે છે અને એમણે કહેલું હતું કે રવિવારે તમે જો તમારી ઈચ્છા હોય તો પ્રાર્થના કરવા આવી શકો છો। એટલે દર રવિવારે એ લોકો ત્યાં પ્રાર્થના થતી હોય છે। એટલે આ રવિવારે પણ એ લોકો રિક્ષા કરીને પોતે ત્યાં પોતાની જાતે ગયા હતા એવું પ્રાથમિક નિવેદનમાં એમણે જણાવ્યું છે।